ચુડાના ભગુપુર ગામના ખેડૂતોને નકલી ખાતરના મામલે ડુપ્લિકેટ ખાતરનો ભોગ બનનાર ખેડૂતો પહોંચ્યા હતા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ। 200 થી વધુ ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં નોંધાવ્યો છે વિરોધ। ડુપ્લિકેટ ખાતર વપરાશના પગલે લીંબડી ચુડા તાલુકાના ખેડૂતો બન્યા છે ભોગ। ખેડૂતોએ 5 વખત વાવેતર કર્યા પણ ડુપ્લિકેટ ખાતરના વપરાશના પગલે વાવેતરો નિષ્ફળ નીવડ્યા છે। ખેડૂતોની જમીનો બંજર બની ગઈ છે। ચેમ્પિયન એગ્રો અને નર્મદા એગ્રો દ્વારા ડુપ્લિકેટ ખાતર પરખાવી દેવામાં આવ્યું છે। ખેડૂતોના કપાસ મગફળી જેવા પાકો ખાતર બાદ બળી ગયા છે। તાત્કાલિક વળતર ચૂકવણી કરી એગ્રો સામે ગુનો દાખલ કરવા ખેડૂતોએ માંગ કરી છે। ડુપ્લિકેટ ખાતરે ખેડૂતોની આર્થિક કમર તોડી છે। ચુડાના ગોખરવાળાના ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી કરી નકલી ગુવાનું બિયારણનો મુદ્દો હજુ ઉકેલાયો નથી। એવામાં વેળાવદર તેમજ ભગુપુર સહિતના ગામોમાં કૃષિ પ્રધાન NPK OSC નામનું ઓર્ગેનિક ખાતર પધરાવી દેવામાં આવ્યું છે। ત્યારે કપાસ તેમજ જુવાર જેવા પાકોની વાવણી કર્યાના 2 મહિનાથી વધુ સમય વીતવા છતાં પણ કપાસ અને જુવારના છોડનો યોગ્ય વિકાસ થયો નથી, જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે ખેડૂતોને નકલી ખાતરનું વેચાણ આપનાર વ્યક્તિઓએ ફોન બંધ કરી દીધા છે। ઉલ્લેખનીય છે કે વેળાવદરના ખેડૂતોને નકલી ખાતરના કિસ્સામાં ચુડા પોલીસ મથકે અરજી નોંધાવી કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ભગુપુર ગામના આશરે 9 જેટલા ખેડૂતો ડુપ્લિકેટ ખાતરનો ભોગ બનતા અનેક સવાલો ઉભા થયા છે। સમગ્ર ઘટનામાં ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ કે ભીનું સંકેલાઈ જશે તેવું જોવું રહ્યું છે। કેસની ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર ખાતે સાયલા, ચુડા, ચોટીલા અને લીંબડી તાલુકાના ખેડૂતો જે નકલી ખાતરના ભોગ બનનાર છે એ દરેકે આજે કલેક્ટરશ્રીને પોતાનું રજૂઆત કરી અને કલેક્ટરશ્રીએ હૈયાધારણા આપી છે કે જે પણ જવાબદાર કંપની છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે। તાત્કાલિક અહીંયા પણ ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરને અને વિસ્તરણ અધિકારી સાહેબને પણ રજૂઆત કરવામાં આવી અને સાહેબે પણ કીધું કે જ્યાં જ્યાં આ ખાતર પડ્યું છે ત્યાં તાત્કાલિક નમૂના લઈ અને સાચો રિપોર્ટ મોકલી અને એના ઉપર પણ કાયદેસરની FIR કરવાની અહીંયા વિસ્તરણ અધિકારી સાહેબે આપણને આજે અહીંથી બાંયધરી આપી છે। જો ટૂંક સમયમાં આ કાર્યવાહી નહીં થાય અને ખેડૂતને યોગ્ય વળતર નહીં મળે તો જે આ ખેડૂત સંગઠન છે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા ઉપર બેસવાની પણ અમે તૈયારી અમારી ફૂલ છે। કારણ કે જગતનો તાત છે, જગતના તાતને જો ન્યાય ન અપાવી શકીએ તો આપણે નપાણિયા ગણાવી, આપણે કોઈ પણ નેતા હોય, કોઈ પણ અધિકારી હોય, ખેડૂત ઉપર જીવતા હોય તો જો ખેડૂતને આપણે ન્યાય ન અપાવી શકીએ તો આપણે આ જીવવાનો અધિકાર નથી। તો દરેક સામાજિક આગેવાન અને રાજકીય આગેવાનને પણ મારી નમ્ર અપીલ છે કે આ ખેડૂતને ન્યાય અપાવવા માટે આપ પણ આ યજ્ઞમાં પોતે જોડાવ અને ખેડૂતોને ન્યાય અપાવીએ એવી આપ સર્વેને નમ્ર અપીલ છે। જય હિન્દ, જય ભારત। આયુક નથી આવ્યું।